નમસ્કાર, વેબિના ગુજરાતીના ધર્મ ચેનલમાં આપનું સ્વાગત છે. હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયાનું ખૂબ જ મહત્વ છે, કારણ કે આ દિવસને અખાત્રીજ કહેવામાં આવે છે. મતલબ આ દિવસે તમે જે પણ કામ કરો છો તેનું તમને શુભ ફળ મળે છે. અક્ષય તૃતીયા દર વર્ષે વૈશાખ માસના શુક્લ પક્ષની તૃતીયા તિથિએ ઉજવવામાં આવે છે. અક્ષય તૃતીયાના દિવસે આ 14 વસ્તુનું દાન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસે પૂજા, દાન અને ખરીદી કરવાથી કીર્તિ, સૌભાગ્ય, ઐશ્વર્ય અને શુભ ફળ મળે છે. તો આવો જાણીએ અક્ષય તૃતીયાના વ્રત વિધિ અને દાનમાં આપવામાં આવેલી સામગ્રી વિશે. અક્ષય તૃતીયાના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવી શુભ માનવામાં આવે છે. આ દિવસે વ્રત, પૂજા, ખરીદી અને દાનનું વિશેષ મહત્વ છે. સોનું જ નહીં પણ આ દિવસે અનેક પ્રકારની ખરીદી શુભ માનવામાં આવે છે. અક્ષય તૃતીયાના દિવસે સવારે સ્નાન કર્યા પછી સૌ પ્રથમ સૂર્યને અર્ઘ્ય આપો. સવારે ઉઠીને સ્નાન કર્યા પછી પીળા, લાલ કે કેસરી વસ્ત્ર પહેરો. ભગવાન વિષ્ણુને ગંગાજળથી અભિષેક કરો અને તેમને પીળા ફૂલોની માળા અર્પણ કરો. દેવી લક્ષ્મી અને કુબેરની પૂજા કરવાથી ઘરમાં ક્યારે પણ પૈસા અને અનાજની કમી આવતી નથી. આ દિવસે ખેડૂતો ભગવાનને આંબલી અર્પણ કરે છે. માન્યતા મુજબ આવું કરવાથી આખું વર્ષ સારો પાક આવે છે. આ દિવસે માટીના વાસણોનું દાન અને ખરીદી ખૂબ જ શુભ માનવામાં આવે છે. અખાત્રીજ પર ગરીબોને ભોજન કરાવવું અને દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તમે અક્ષય તૃતીયા પર આ વસ્તુનું દાન પણ કરી શકો છો. સોનું, જમીન, ગાય, ચાંદી, ઘી, કપડાં, અનાજ, ગોળ, તલ, મીઠું, મધ, મટકી, તરબૂચ અને કન્યાદાન કરવું વિશેષ માનવામાં આવે છે. જો મિત્રો આપને અમારા વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક અને શેર જરૂર કરો. અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવું ભૂલશો નહીં.